નમસ્કાર મિત્રો, નમસ્કાર. આપણે આજે એક વેડા સાવણી ગામમાં આવ્યા છીએ અને એક કપાસની અંદર પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે. માય લાઈફનાથી અંદર ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાના કારણે કપાસમાં પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે. તો આપણે ખેડૂત મિત્રોના મોઢેથી સાંભળશું કઈ પ્રોડક્ટ વાપરી છે અને કઈ રીતના રિઝલ્ટ મળ્યું છે. તો શું નામ છે તમારું? વણજારા શૈલેષભાઈ મોહનભાઈ, ગામ વેડા છાવણી, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. ઓકે, તમારો મોબાઈલ નંબર કેટલો છે? 78 638 69 94 293 70 826. ઓકે, તો એમને કપાસની અંદર પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે. તો તમે આ કઈ પ્રોડક્ટ વાપરી છે? ગ્રો મેજિક એમઆઈ સ્પ્રે. ઓકે, એમને ગ્રો મેજિક એમઆઈ સ્પ્રે ભૂવસ્ત્ર આપણું ઇન્ડિયા ગ્રોનું પ્રોડક્ટ વાપરવાના કારણે પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે. અને અહીંયા તમે કેમેરો નજીક કરો, જો કપાસનું એકદમ એના પત્તાની વાત કરો તો ટોટલી આખા ખેતરની અંદર પત્તો એકદમ લીલોછમ છે, એક જ કલર છે આખા ખેતરની અંદર. અને અમે અહીંયા ડાળા ગણ્યા તો મિનિમમ જે કેરીઓ ગણી તો 24 ડાળા છે, કપાસના 24 ડાળ ફૂટેલા છે. બરોબર, આ રીતના 24 ટોટલ કપાસની ડાળ છે ને હજુ ફૂટાવ ચાલુ છે. અને હાલ 40 કેરીઓ કપાસની જે કેરીઓ કહેવાય, કેરીઓ 40 કેરીઓ બેઠેલી છે અને હજુ મતલબ બીજા નવા ફૂટાવ ચાલુ છે, નવા ફૂલ ચાલુ છે. તો શું તમે આ પ્રોડક્ટ વાપરવાના કારણે ખુશ છો? હા, ખુશ છીએ. બરોબર, તો બીજા ખેડૂતોને શું ભલામણ કરવા માંગો છો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? વાપરવી જોઈએ, 100% વાપરવી જોઈએ. બરોબર, તમારા અંદાજે મિનિમમ કેટલા ટકા ગ્રોથ છે બીજા ખેતર કરતા? 20 થી 40% ગ્રોથ વધારે થશે કે નહીં થાય? બરોબર, તો મતલબ કે એમણે જે બીજા ખેતર કરતા 20 થી 40% ગ્રોથ વધારે થશે. હવે આપણે બીજા ખેતરમાં જે એમના ભાઈ છે એમને નથી વાપરી, એ ખેતરમાં થોડું રિઝલ્ટ જોઈશું એટલે આઈડિયા આવશે. ઓકે, બોલવાનું કઈ નહીં. ઓકે, હવે આપણે આ બીજા ખેતરમાં આવ્યા છીએ. એની અંદર જે એમના ભાઈ છે કુટુંબમાં, પણ એમને વાપરી નથી. બરોબર, તો એમનો આ જે છોડ છે એનો વિકાસ જોઈ લો, નજીક લાવો. બરોબર, જો એમ પેલાની અંદર આપણે મતલબ કે 24 ડાળા ગણ્યા હતા, આની અંદર 1 2 3 4 5 6 7 8 ડાળા છે. બરોબર, અને કેરીઓ બી હજુ માપની જ બેઠી છે, મતલબ કે ટોટલ ગણીએ તો 10 કેરીઓ બી નથી. બરોબર, તો માતાભાઈ તમે વાપરી નહીં, બરોબર, તો આ નવી સિઝનમાં આ પ્રોડક્ટ વાપરશો? બરોબર, એટલે એમને ખબર નથી ને એમના ભાઈએ વાપરી. બરોબર, અને હવે એ બી વાપરવાના છે. અને ટોટલ એવું નહીં કે એક છોડની વાત નહીં, કે આ બાજુ કેમેરો મારો, બધાએ છોડની અંદર ઘણો બધો ડિફરન્સ દેખાય છે. બરોબર, ઓકે, તો તમે માતાભાઈ કિંમતી સમય આપે એ બદલ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. શૈલેષભાઈ, તમે આ પ્રોડક્ટ વાપરી એના કારણે અમારી કંપની બી એવું નહીં કહેતી કે હું એવું નહીં કહેતો, પણ ખેડૂતો જે વાપરે છે એમાંથી 10 માંથી 8 ખેડૂતોને એવું કહેવું છે કે ભાઈ આ ખાતર વાપરવાના ખેતરમાં ભૂંડ આવતા નથી. સાચી વાત છે? સાચી વાત, કારણ કે તમારા ખેતરમાં તાર બોધેલા નથી અને અહીંયા મતલબ બોધેલું છે તો બી ભૂંડ આવે છે. સાચી વાત ને? બરોબર, તો આ ખેડૂતોનો અભિપ્રાય એવો આવે દોસ્તો કે આ ખાતર વાપરવાના કારણે ખેતરમાં ભૂંડ આવતા નથી, અને આવે તો બી બગાડ કરતા નથી. મતલબ કે તો આ બી એક ખેડૂતો માટે મોટો બેનિફિટ કહેવાય. ઓકે, તો આ પ્રોડક્ટ વાપરો અને 20 થી 40% પાકનો વધારો લો, અને તમામ ખેડૂતોને રિક્વેસ્ટ છે કે તમે આ પ્રોડક્ટ યુઝ કરો. ઓકે, થેન્ક યુ.